સની દેઓલની કચ્છ મુલાકાતથી પ્રવાસનને મળશે નવી ગતિ. લક્ઝરી કારમાં સની દેઓલે માણ્યો સફેદ રણનો નજારો. બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલ હાલ સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. તેમની હાજરીથી કચ્છનું પ્રવાસન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડર 2 બોક્સ ઓફિસ પર સફળતા મેળવી રહી છે. ત્યારે પડદા પર સરહદનું શૌર્ય જીવંત કરનાર સની દેઓલે વાસ્તવિક જીવનમાં પણ કચ્છની સરહદની શાંતિ અને પ્રકૃતિના અદ્ભુત નજારાનો આનંદ લીધો છે. સની દેઓલ ખાસ પોતાની લક્ઝરી કાર લઈને બાય રોડ કચ્છ પહોંચ્યા હતા. તેઓ પોર્શે 911 ટર્બો 50 યર્સ લિમિટેડ એડિશન કારમાં સફર કરતા નજરે પડ્યા. વિશ્વભરમાં માત્ર 1974 યુનિટ બનાવાયેલી આ કાર તેની શક્તિશાળી ક્ષમતાઓ માટે જાણીતી છે. તેમાં 3.7 લીટર ટ્વિન ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે, જે આશરે 650 હોર્સ પાવર ઉત્પન્ન કરે છે. આ કાર માત્ર 2.7 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવે છે, જે તેની ટેકનોલોજી અને લક્ઝરીનો ઉત્તમ ઉદાહરણ છે. ધોળાવીરા નજીક આવેલા રોડ ટુ હેવન તરીકે ઓળખાતા માર્ગ પર સફેદ રણની વચ્ચે જ્યારે સની દેઓલની આ મોંઘેરી કાર પસાર થઈ, ત્યારે જાણે કોઈ ફિલ્મી દૃશ્ય સર્જાયું હોય એવો માહોલ સર્જાયો હતો. આ નયનરમ્ય પ્રવાસનો વીડિયો સની દેઓલે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં શેર કર્યો હતો, જેના કારણે કચ્છના પ્રવાસનને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. બોલિવૂડના જાણીતા કલાકારોની આવી મુલાકાતો એ સાબિત કરે છે કે ગુજરાત અને ખાસ કરીને કચ્છનું પ્રવાસન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. સની દેઓલની મુલાકાતથી કચ્છના કુદરતી સૌંદર્ય અને પ્રવાસન ક્ષમતાને ફરી એકવાર નવી ઓળખ મળી છે. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.